ડ્રાઈવરોની હડતાળને કારણે પેટ્રોલ અને ડીઝલની અછત, ફળો શાકભાજી થયા મોંઘા, હિટ એન્ડ રનના નવા કાયદામાં વધુ સજા, દંડ સામે વિરોધ. રાજસ્થાન, એમપી સહિત 10 રાજ્યોમાં વધુ અસર. હિટ એન્ડ રન કેસમાં કેન્દ્ર સરકારના નવા કાયદાની જોગવાઈઓને લઈને દેશભરના ટ્રક ડ્રાઈવરો સોમવારથી હડતાળ પર છે, જેના કારણે વિવિધ રાજ્યોમાં પેટ્રોલ, ડીઝલ અને શાકભાજી જેવી આવશ્યક ચીજવસ્તુઓની અવરજવરને અસર પડી રહી છે. ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના અધ્યક્ષ અમૃતલાલ મદાને કહ્યું કે ટ્રાન્સપોર્ટરોએ હજુ સુધી કોઈ હડતાળની જાહેરાત કરી નથી. મંગળવારે દિલ્હીમાં મળનારી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. હાલ તો વાહન ચાલકો જાતે જ વાહન છોડીને નીચે ઉતરી ગયા છે અને બીજાને પણ ચલાવવા દેતા નથી. મધ્યપ્રદેશમાં તેની વધુ અસર છે. મધ્યપ્રદેશમાં એસોસિએશનના અધિકારી વિજય કાલારાએ જણાવ્યું કે રાજ્યમાં 6 લાખ ટ્રક છે. 1.5 લાખ ટ્રકોના પૈડા 2 દિવસથી થંભી ગયા છે. સત્તાવાર જાહેરાતથી સ્થિતિ વધુ વણસી શકે છે. ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે કહ્યું, દેશમાં 95 લાખ ટ્રક છે. 30 લાખથી વધુનું કામકાજ થઈ રહ્યું નથી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.